જય હિન્દ સાથીઓ। હમણાં થોડા દિવસોથી ગુજરાતમાં ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે। હું સૌપ્રથમ તો જિગ્નેશભાઈ મેવાણીને અભિનંદન આપું છું કે ખરેખર આ ગુજરાતની યુવા પેઢીને બરબાદી તરફ લઈ જતો એક રસ્તો એટલે કે ડ્રગ્સ, અને આ ડ્રગ્સનો મુદ્દો એ એમને ઉઠાવ્યો છે। ઘણા બધા લોકો એમની ભાષાને લઈને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ હકીકતમાં આ ભાષા કરતાં આ મુદ્દો વધારે મહત્ત્વનો છે। આથી હું ડૉક્ટર રમેશ પટેલ, આમ આદમી પાર્ટી ગુજરાત કાર્યકારી પ્રમુખ, જિગ્નેશભાઈ મેવાણીના આ ડ્રગ્સના મુદ્દાને સંપૂર્ણ સમર્થન કરું છું, અને વિરોધ કરવાવાળા લોકોને એટલું જ કહેવા માગું છું કે આ ડ્રગ્સનો શિકાર તમારા, મારા કે અન્ય કોઈના પણ પરિવારના સભ્યો બની શકે છે। તો ભાષાનો વિરોધ કરવા કરતાં આ ડ્રગ્સનો જે મુદ્દો છે એમનું ખરેખર તમારે સમર્થન કરવું જોઈએ, જેથી કરી અને ગુજરાતમાંથી આ ડ્રગ્સ નાબૂદ થાય। તો આ ડ્રગ્સ નાબૂદી માટે આવતીકાલ એટલે કે 28/10/2025ના રોજ ડીસા ખાતે દીપક હોટલની બાજુમાં બાબા સાહેબ આંબેડકરનો જે પ્રતિમા છે ત્યાંથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો હું ડૉક્ટર રમેશ પટેલ સર્વ સમાજના આગેવાનો, યુવાન ભાઈઓ, યુવાન બહેનો તથા માતાઓ હાથ જોડીને વિનંતી કરું છું કે આ ડ્રગ્સનો મુદ્દો, આ ગાંધીના ગુજરાતમાંથી ડ્રગ્સ જાય એના માટે આ જિગ્નેશભાઈના અવાજને મજબૂત કરવા માટે આવો સૌ સાથે મળી અને આ ભવ્ય રેલીમાં જોડાઈએ। જય જય ગરવી ગુજરાત।